હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ નવી ટ્રીક સાથે કુકરમાં બનતા રસિયા મુઠિયાની રેસીપી. તો ઘરે રસિયા મુઠિયા બનાવતી વખતે મુઠિયા ઘણીવાર કડક બની જતા હોય છે. આજે હું તમારી સાથે લોટ અને મસાલાનું એવું પરફેક્ટ માપ શેર કરીશ કે મુઠિયા પહેલી જ વારમાં એકદમ ટેસ્ટી અને ખાવામાં સોફ્ટ બનશે. સાથે તે કૂક થતી વખતે જરા પણ ખુલશે નહીં. તો સાંજે જમવામાં ફક્ત એક વસ્તુ બનાવવી હોય તો આ રસિયા મુઠિયા ફક્ત 8 થી 10 મિનિટમાં તૈયાર થઈ જાય છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. એકદમ ટેસ્ટી રસિયા મુઠિયા બનાવતા પહેલાં આપણે એક પેસ્ટ વાટી લઈએ. તો મેં અહીંયા 3 થી 4 નંગ જેટલા તીખા લીલા મરચાં લીધેલા છે. સાથે 1 ઇંચ જેટલા આદુના ટુકડા અને 5 થી 6 લસણની કળી લીધેલી છે. સાથે થોડા લીમડાના પાન, અડધી ચમચી જેટલું જીરું અને બધી જ વસ્તુ એકદમ સારી રીતે ક્રશ થઈ જાય તેના માટે 1 પિંચ જેટલું મીઠું એડ કરી દઈએ. તો અહીંયા આપણે પેસ્ટને થોડી દરદરી વાટવાની છે, એટલે કોઈ પણ જાતના પાણીને એડ કર્યા વગર તેને ગ્રાઇન્ડ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે આ રીતની અધકચરી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. આ પેસ્ટ સાથે મુઠિયા અને રસિયા મુઠિયાની ગ્રેવી એકદમ ટેસ્ટી લાગશે. અને હવે મુઠિયા બનાવવા માટે મેં 1 કપ જેટલા ભાત લીધેલા છે. સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 1 કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે. તો જેને એકદમ સહેલુંમાં જેટલા મેં ભાત લીધેલા છે તેટલો જ મેં ચણાનો લોટ લીધેલો છે. હવે તેમાં વાટેલી પેસ્ટમાંથી 1 ચમચી જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દઈએ. અને મસાલામાં અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને 1 ચમચી જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. તો થોડી હિંગ અને અજમો એડ કરવાથી મુઠિયા પચવામાં હળવા રહે છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું. અને મુઠિયા ફૂલેલા બને તેના માટે મેં અહીંયા ફક્ત 1 પિંચ એટલે કે 1/8 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા લીધેલો છે. સાથે મુઠિયાને ચટપટો સ્વાદ દેવા માટે 1 ચમચી જેટલો લીંબુનો રસ અને બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ. અને મુઠિયા ઠંડા થયા પછી પણ એકદમ સોફ્ટ રહે તેના માટે 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. અને મુઠિયાને થોડા ટેસ્ટી બનાવવા માટે મેં 1 કપ જેટલી સુધારેલા મેથીના પાન લીધેલા છે. જો ઘરમાં ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. સાથે અડધા કપ જેટલા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈને ભાતમાં રહેલા થોડા પાણીના ભાગને લીધે મિક્સર આ રીતના બાઇન્ડ થાય છે. તો હવે તેની ઉપર ફક્ત 1 થી 2 ચમચી જેટલું પાણી સ્પ્રિંકલ કરીને મિક્સરને બાઇન્ડ કરી લઈએ. તો એ આપણે મુઠિયાનો લોટ ઢીલો નથી બાંધવાનો, એટલે મિક્સર બાઇન્ડ થાય તેટલું જ આપણે પાણી સ્પ્રિંકલ કરીને તેને ભેગું કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે મેં મુઠિયા માટેનો લોટ બાંધી લીધેલો છે. તો આપણે મુઠિયાનો લોટ બંધાઈ ગયો છે. અહીંયા મેં મુઠિયાને વધેલા ભાત સાથે બનાવેલા છે. તમે તેની જગ્યાએ ખીચડીનો ઉપયોગ પણ કરી શકો છો. અને જો ઘરમાં ભાત કે ખીચડી ના હોય તો તમે તેની જગ્યાએ ખમણેલી દૂધીને પણ એડ કરી શકો છો. બસ દૂધીમાંથી પાણીનો ભાગ કાઢી લેવો. સાથે આપણે જેટલા ભાત લીધેલા છે તેટલો જ આપણે લોટ લીધેલો છે. બંનેનું માપ સરખું રાખેલું છે. અહીંયા મેં લોટમાં ફક્ત ચણાના લોટનો જ ઉપયોગ કરેલો છે. ચણાના લોટ સાથે જ મુઠિયા એકદમ ટેસ્ટી બને છે. ઘણીવાર આપણે મુઠિયામાં ઘઉંનો લોટ કે પછી બાજરીનો લોટ પણ એડ કરતા હોઈએ છીએ, પણ તેનાથી મુઠિયામાં થોડી ચીકાશ આવે છે. સાથે આપણે મુઠિયાના લોટમાં ફક્ત 1 પિંચ જેટલો બેકિંગ સોડા અને થોડું તેલ એડ કરેલું છે, જેનાથી મુઠિયા સોફ્ટ અને એકદમ ફૂલેલા બનશે. સાથે આપણે મુઠિયાના લોટને વધુ પડતો ઢીલો નથી બાંધવાનો. જો લોટ ઢીલો હશે તો મુઠિયા કૂક થતી વખતે ખુલ્લા પડી જશે. એટલે જો લોટ બાંધતી વખતે તમને થોડો પણ લોટ ઢીલો લાગતો હોય તો 1 થી 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દેજો. મુઠિયા એકદમ પરફેક્ટ તૈયાર થશે. હવે મેં હાથને થોડો તેલવાળો કરી લીધેલો છે. થોડું મિક્સર હાથમાં લઈને તેને મુઠિયાનો શેપ આપી દઈએ. તો મુઠિયા કૂક થાય તેમ સાઇઝમાં ડબલ થઈ જાય છે, એટલે આપણે વધુ પડતા મોટા મુઠિયા નથી કરવાના. અને હવે આ રીતના બધા જ મુઠિયાને તૈયાર કરી લઈએ. હવે રસિયા મુઠિયાને એકદમ ઝટપટ તૈયાર કરવા માટે મેં અહીંયા કુકર લીધેલું છે. તેમાં 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે ગરમ તેલમાં અડધી ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જેટલું જીરું, 3 થી 4 મેથીના દાણા, 1 તમાલપત્ર, 2 લવિંગ, 1 ઇંચ જેટલો તજનો ટુકડો અને 1 પિંચ જેટલી હિંગ એડ કરીને મસાલાને તેલમાં સારી રીતે સાતળી લઈએ. તો સૂકા મસાલાને આ રીતના તેલમાં સાતળવાથી રસિયા મુઠિયાનો સ્વાદ એકદમ સરસ લાગે છે. અને હવે અધકચરી ક્રશ કરેલી આદુ મરચાં અને લસણની પેસ્ટને એડ કરીને સારી રીતે સાતળી લઈએ. તો અહીંયા તમે લસણની પેસ્ટની જગ્યાએ કાઠિયાવાડી સ્ટાઇલ લસણની ચટણીનો ઉપયોગ પણ કરી શકો છો. તો લગભગ 2 મિનિટમાં જ આપણી આદુ મરચાં અને લસણની પેસ્ટ એકદમ સારી રીતે સતરાઈને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે મસાલા એડ કરતાં પહેલાં ગેસની ફ્લેમ એકદમ લો કરી દઈએ. અને મસાલામાં અડધી ચમચી જેટલો હળદર પાવડર, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરી દઈએ. અને ધીમા ગેસ પર મસાલાને તેલમાં સારી રીતે સાતળી લઈએ. તો મસાલાને આ રીતના તેલમાં સાતળવાથી રસિયા મુઠિયાનો કલર અને સ્વાદ એકદમ સરસ આવે છે.
તો આપણા મસાલા સારી રીતે સતળાઈ ગયા છે. હવે કપના માપથી 3 કપ જેટલું પાણી કુકરમાં એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમ હાઈ કરીને પાણીમાં એક બોઇલ આવવા દઈએ. તો ઉકળતા પાણીમાં મસાલાની એકદમ સરસ ફ્લેવર આવી જશે. તો લગભગ 3 મિનિટમાં જ આપણું પાણી એકદમ સારી રીતે ઉકળવા લાગ્યું છે. તો પાણી આ રીતના ઉકળવા લાગે એટલે આપણે તેમાં મૂઠિયાને એડ કરી દઈએ. તો રસિયા મૂઠિયા બનાવતી વખતે આ સ્ટેપ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ઉકળતા પાણીમાં આપણે જ્યારે મૂઠિયાને એડ કરીએ ત્યારે મૂઠિયા એકદમ સરસ તેનો શેપ લઈ લે છે અને જરા પણ ખુલ્લા નથી પડતા. તો મેં બધા જ મૂઠિયાને એડ કરી દીધેલા છે. હવે કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર ફક્ત 2 વિસલ કરી લઈએ. તો કુકરમાં આપણા મૂઠિયા તૈયાર થાય છે. મૂઠિયાને કૂક કરતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ જ રાખવાની છે. જો આપણે તેને ધીમા ગેસ પર કૂક કરશું તો મૂઠિયા બરાબર નહીં બને. સાથે એકવાર કુકરમાં 2 વિસલ થઈ જાય એટલે થોડી જ વારમાં આપણે કુકરને ખોલી લેવાનું છે. આપણે તેને વધુ વાર ઠંડુ નથી થવા દેવાનું. 2 વિસલમાં આપણા મૂઠિયા એકદમ પરફેક્ટલી કૂક થઈ જશે. તો 2 વિસલ થઈને લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે કુકરને વધુ પડતું ઠંડુ નથી કરવાનું. તો હવે તેને ખોલી લઈએ. તો આપણા મૂઠિયા એકદમ સારી રીતે ફૂલી ગયા છે. ચમચામાં લઈને એક મૂઠિયાને ચેક કરીએ તો તે એકદમ સોફ્ટ તૈયાર થયા છે. તો રસિયા મૂઠિયાની ગ્રેવીમાં એડ કરવા માટે મેં 1 વાટકી જેટલું ખાટું દહીં લીધેલું છે. ખાટા દહીં સાથે રસિયા મૂઠિયા એકદમ ટેસ્ટી લાગે છે. તો હવે તેને જે બાઉલમાં આપણે મૂઠિયા બનાવેલા હતા તેમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો મેં દહીંને સારી રીતે મિક્સ કરી લીધેલું છે. હવે તેને ગ્રેવીમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો એકદમ ગરમ ગ્રેવીને બદલે આ રીતના થોડી ઠંડી ગ્રેવીમાં દહીંને એડ કરવાથી તે જરા પણ નથી ફાટતું. અને હવે ગેસની ફ્લેમ ચાલુ કરીને મિક્સરને થોડી વાર હલાવતા જઈને કૂક કરી લઈએ. તો મેં દહીંને ગ્રેવીમાં એડ કરી દીધેલું છે. દહીં એડ કર્યા પછી આપણે ગ્રેવીને 5 થી 6 મિનિટ માટે કૂક કરી લેવાની છે. દહીં એડ કરતા સમયે આપણે 2 વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. પહેલું એ કે આપણે દહીંને રૂમ ટેમ્પરેચર ઉપર હોય તેવું જ લેવાનું છે. જો દહીં ઠંડુ હશે તો કૂક થતી વખતે ફાટી જશે. સાથે દહીંને મૂઠિયાના લોટના મિક્સરમાં થોડું વિસ્ક કરીને એડ કરવાનું છે. તેનાથી તેને એક થિકનેસ મળશે. સાથે તે જરા પણ ફાટશે નહીં. અહીંયા તમે દહીંની જગ્યાએ ખાટી છાશનો ઉપયોગ પણ કરી શકો છો. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે મિક્સર આ રીતના ઉકળવા લાગ્યું છે અને આપણું દહીં જરા પણ ફાટ્યું નથી. અને હવે ગ્રેવી સાથે મૂઠિયાને 5 મિનિટ માટે ઉકાળી લઈએ જેથી ગ્રેવીની બધી જ ફ્લેવર આપણા મૂઠિયામાં આવી જાય. તો લગભગ 5 થી 6 મિનિટ જેવું થઈ ગયું છે અને ગ્રેવી પહેલાં કરતાં થોડી થીક થઈને મૂઠિયાને કોટ કરી લે છે. હજી આપણા રસિયા મૂઠિયા ઠંડા થશે તેમ ગ્રેવી વધુ થીક થશે. તો રસિયા મૂઠિયાની ગ્રેવીના બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે મેં 1 મોટી ચમચી જેટલો ગોળ લીધેલો છે. તમે તેની જગ્યાએ ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો. તેને એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ. તો ગોળ એડ કરવો ટોટલી ઓપ્શનલ છે પણ તે દહીંને ખટાશને બેલેન્સ કરીને રસિયા મૂઠિયાને એકદમ ટેસ્ટી બનાવે છે. આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે તેની ઉપર એક સ્પેશિયલ તડકો કરી લઈએ. તો તડકા પેનમાં 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે તેમાં 1/4 ટીસ્પૂન જેટલી રાઈ, 1/4 ટીસ્પૂન જેટલું જીરું, થોડા લીમડાના પાન અને 2 સૂકા લાલ મરચાં એડ કરીને તેને સારી રીતે સાતરી લઈએ. અને હવે ગરમા ગરમ વઘારને લઈ લઈએ. અને તેને ગ્રેવીમાં એડ કરતાં પહેલાં તેમાં 1/2 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈએ. ગરમા ગરમ વઘારને રસિયા મૂઠિયાની ગ્રેવીમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો આપણા રસિયા મૂઠિયા તૈયાર થઈ ગયા છે. ગેસની ફ્લેમ બંધ કરીને તેની ઉપર થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ. તો આપણા એકદમ ટેસ્ટી રસિયા મૂઠિયા તૈયાર થઈ ગયા છે. તો હવે તેને ગરમા ગરમ સર્વ કરી લઈએ. તો કુકરમાં ફક્ત 8 થી 10 મિનિટમાં એકદમ ઝટપટ તૈયાર થઈ જતા રસિયા મૂઠિયાને ઘરે બનાવવા લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.